મોરબી હળવદમાં ₹31.7 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ। મોરબીમાં તારીખ 12 ઓગસ્ટ 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને અને શ્રમ રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબીમાં ₹22.1 કરોડ તથા હળવદમાં ₹9.6 કરોડના ખર્ચે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી મોરબી હળવદના રમતવીરોને આધુનિક ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધા ઘર આંગણે જ મળશે। મોરબી સંકુલમાં બેડમિન્ટન, શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, સિન્થેટિક ટ્રેક, ટેનિસ, બાસ્કેટબોલ, કબડ્ડી, હોકી અને આર્ચરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મયુર બાબરિયા। તમને જાણી નવાઈ લાગશે કે મોરબી જિલ્લામાં જે અલગ અલગ જે રમતો, જે દશક રમત છે એના ભાગરૂપે આપણા રાષ્ટ્રીય લેવલના 20 જણાનો જે નંબર આવ્યો, ગુજરાત લેવલના 150 જણા, દિવ્યાંગ ભાઈઓ પણ 50 રહીમાં આવ્યા। એટલે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જેનું સપનું છે કે આવતા દિવસોમાં ગુજરાતમાં વધારે વધારે આપણા ભાઈઓ અને બહેનો કઈ રીતે આગળ વધે, કે આપણે ક્યાં પહોંચવું છે, તો એના માટે આપણા જે અહીંયા જિલ્લાના અધિકારી છે એ તમામ તમારા સાથે બેસી અને આવતા દિવસોમાં દિશા કઈ રીતે મળે એના આપણે પ્રયત્ન કરી આ સરકારમાં ખૂબ જ વિકાસના કામ થાય છે। આવતા દિવસોમાં ખૂબ જે શિક્ષણ પ્રત્યે, રમતગમત પ્રત્યે ખૂબ એની જે ભાવના છે એ ભાવના કઈ રીતે આગળ વધે એ પણ આપણા પ્રયત્ન। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેલ સે ગુજરાત જીતશે ગુજરાતના વિઝનને સાકાર કરવાના દિશામાં આવો પ્રયાસો આપણા યુવાનોને નવી તકો અને નવી ઊંચાઈઓ આપશે।